નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીઢડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને આપણે બે કાળ છે એ અગાઉ ભણી ચૂક્યા છીએ, સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન કાળ. તો આજે આપણે ભણવાના છીએ સાદો ભવિષ્યકાળ. પરંતુ હું ખાસ આ વિડીયો ચાલુ કરીએ પહેલાં કહી દઉં કે બંને કાળની પ્રેક્ટિસ તમે ઇઝી ઇંગ્લિશમાંથી કરી ચૂક્યા હશો. જે વિદ્યાર્થી મિત્રોને ઇઝી ઇંગ્લિશ લેવાની બાકી છે તે આપેલા નંબર ઉપર સંપર્ક કરે, જેથી કરીને અમે તાત્કાલિક તમારા સુધી બુક પહોંચાડી શકીએ. સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ધોરણ 9 થી 12 હોય અથવા તો પ્રાઇમરી વિભાગ હોય, કાળ છે એ આવડતા હશે તો તમે તમારા યુનિટનું ગુજરાતી આરામથી કરી શકશો. અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમે કાળને ઓળખી શકશો તો ક્રિયાપદની ખાલી જગ્યા વ્યવસ્થિત રીતે પૂરી શકશો. અને આ વસ્તુ છે એ તમારા અંગ્રેજીને એટલું પાક્કું બનાવી દેશે. હું ભણતો ત્યારથી ખાસ બાબત કહું કે કાળ આવડી જાય ને એટલે 50% અંગ્રેજી આવડી ગયું એવું 100% માની શકાય. એટલે કાળ ખૂબ અગત્યના છે. આગળના બંને કાળ જોઈ લેશો અને આજે હવે આપણે આ વિડીયોની અંદર ભણીશું સાદો ભવિષ્યકાળ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ઉપયોગ ક્યાં થાય ને એ ખૂબ મહત્વનો છે. આપણી પાસે વસ્તુ હોય અને એનો ઉપયોગ ના આવડે તો ખરેખર એ વસ્તુ છે કે કેમ એનો કોઈ મહત્વ રહેતું નથી. અને જો એ યોગ્ય જગ્યાએ ઉપયોગ ન કરી શકીએ તો એ જ આપણા માટે ઘાતક સાબિત થાય એવું પણ બને. સોયનો ઉપયોગ સીવવા માટે થશે અને તલવારનો ઉપયોગ છે એ ક્યાં થશે તમને ખબર છે. એ જ રીતે લાકડીનો ઉપયોગ ક્યાં થશે એ ખબર છે, અને પકડ કે એવી વસ્તુનો ઉપયોગ ક્યાં થશે એ ખબર છે. પરંતુ એ ખરેખર એકબીજાના સ્થાને વાપરીએ તો એ જ વસ્તુ ઘાતક નીવડે. એમ ઘણી વખત આપણે જ્યારે અંગ્રેજીમાં બોલતા હોઈએ ને ત્યારે ખાસ કરીને કાળ છે એનો ઉપયોગ ક્યાં થાય ને એ ખાસ આવડવું જરૂરી છે. તો જોઈએ આ કાળનો ઉપયોગ ક્યાં થાય. ભવિષ્ય અંગે કથન કરવા, ભવિષ્યમાં શું થશે એ કહેવા માટે. ખાસ કરીને આપણે કહીએ આગાહી કરવા. અને બીજો ઉપયોગ છે એ થાય વચન આપવા. મારા હાથમાં કંઈક હોય તમને મદદ કરવાની કે કોઈ બાબત, તો હું એ કહું એને વચન કહેવાય. અને મારા હાથમાં જે નથી તે અંગે હું કહું તેને ભવિષ્ય અંગેનું કથન અથવા તો શું કહેવાય, આગાહી કહેવાય. દાખલા તરીકે હું તમને કહું કે હું તમને અંગ્રેજી શીખવીશ તો એ મારું વચન કહેવાય. પરંતુ હું કહું કે મોદી છે એ રાજકોટ આવશે તો એ મારા હાથની વાત નથી, એટલે એ બાબતને શું કહી શકાય, આગાહી. પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો એ તો બંનેનું સ્ટ્રક્ચર એક છે અને સામાન્ય નિયમો એક છે. એટલે આ તો સમજવા માટેની વાત છે કે બે વસ્તુ માટે ઉપયોગ કરી શકાય, આગાહી કરવા માટે અને વચન આપવા માટે. કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમે આ કાળની ખાલી જગ્યા છે તે ઓળખી શકશો, તો ખાસ કરીને એના કીવર્ડ્સ છે. એ આ પ્રકારે છે. ટુમોરો એટલે શું થશે, આવતીકાલે. તો નેક્સ્ટ વીક એટલે શું થશે, આવતા અઠવાડિયે. તો નેક્સ્ટ મંથ એટલે થશે આવતા મહિને. તો નેક્સ્ટ વાળું બધું જ છે એ કયા કાળનું સૂચક છે, તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું સૂચક છે. આ ઉપરાંત ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં. આવતા અઠવાડિયે આવતીકાલે એવું તમે નિશ્ચિત ના કહી શકો તો તમે કહેશો કે તમે
ભવિષ્યમાં અંગ્રેજી બોલશો. તો હું આવું કહું છું તો એ નિશ્ચિત નથી, તો ભવિષ્યમાં એટલે ભવિષ્યકાળની વાત છે. તો છેલ્લે શું આવશે? ઇન ફ્યુચર. આવા શબ્દો છે એ સૂચવે છે કે આ કયા કાળનું વાક્ય છે? તો કે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. ચાલુ ભવિષ્યકાળની અંદર પણ કીવર્ડ્સ આ વપરાશે, પરંતુ એ ચાલુ ભવિષ્યકાળના વિડીયોમાં હું તમને સમજાવીશ કે એની સાથે કયો શબ્દ જોડાયેલો હશે. તો આટલા શબ્દો તમારે યાદ રાખવા પડશે. ઇઝી ઇંગ્લિશ લીધી હશે તો એની અંદર આપેલા જ છે, જોઈ લેજો એક વખત. હવે જોઈએ ત્યારબાદ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર છે આ કાળનું કયા પ્રકારનું છે? તો કે વાક્ય રચના જો હકાર હોય તો તમારે યાદ રાખવાનું છે સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ પ્લસ V1 ઓબ્જેક્ટ અને અધર વર્ડ. જો વાક્ય રચના નકાર હોય તો સબ્જેક્ટ પ્લસ શેલ will not V1 object other word. જો વાક્ય રચના છે એ પ્રશ્નાર્થ હોય તો આપણે કાલે જ શીખ્યા કે પ્રશ્નાર્થ વાક્ય રચના બે પ્રકારની હોય, જેનો જવાબ હા કે નામાં આવતો હોય ત્યાં શેલ વિલ ક્યાં લઈ લેવાનું રહેશે? આગળ શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ, અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે લાસ્ટમાં શું મૂકવું પડશે? ક્વેશ્ચન માર્ક મૂકવું પડશે. તો આપણી વાક્ય રચના છે એ આ પ્રકારની છે. કેવી રીતે આને સમજી શકાય? તો કે આને આટલું જ સમજવાનું છે કે અહીંયા શેલ અને વિલનો ઉપયોગ હેલ્પિંગ વર્બ તરીકે થાય છે, અને ક્રિયાપદના ત્રણેય વાક્ય રચનામાં હકાર, નકાર ને પ્રશ્નાર્થ ત્રણેયમાં ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે? મૂળ રૂપ જ વપરાય છે, એટલે કે ક્રિયાપદનું V1 રૂપ વપરાય છે. જે વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લે. અને અહીંયા V1 એટલે શું થાય? મૂળ રૂપ, એ ખાસ સમજી લે. હવે આ જ પ્રકારે વાક્ય રચના આપણે આગળ વધીએ તો મેઇન વસ્તુ અહીં કીધું કે શેલ વિલનો ઉપયોગ છે એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્યાં થશે? આગળ થશે. બાકી ક્રિયાપદના બધે જ ક્યાં રૂપ વપરાશે? મૂળ રૂપ જ વપરાશે. હવે મેઇન પ્રશ્ન થાય ક્યારે શેલ વપરાશે અને ક્યારે વિલ વપરાશે? તો વિદ્યાર્થી મિત્રો, બધા જ કરતા સાથે તમે વિલ વપરાતો જોયું હશે. એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકન ઇંગ્લિશની અસર થઈ એટલે બધા જ કરતા સાથે શું વાપરી શકાય? વિલ. પરંતુ આપણે વાપરી શકીએ કે કેમ? તો એનો જવાબ છે એ હું આજે તમને આ વિડીયોના માધ્યમથી કહીશ. આઈ અને વી સાથે શેલ વપરાશે અને અન્ય કર્તા સાથે વિલ વપરાશે. મેઇન પ્રશ્ન આપણો એ હતો કે હમણાં તમે કીધું બધા કરતા સાથે શું વાપરી શકાય? વિલ વાપરી શકાય. તો અહીંયા એવું કેમ ના પાડી કે આઈ અને વી સાથે શેલ વાપરવું, બધા સાથે નહીં? અથવા તો આની સાથે વિલ વાપરવું, આની સાથે શેલ શા માટે વાપરવું? તો હું તમને થોડી નાનકડી વાત કહી દઉં કે આપણે અહીંયા અમેરિકન પ્રજા નહોતી એવી શાસન કરવા માટે. અહીંયા શાસન કરવા માટે કઈ આવી હતી? બ્રિટિશ પ્રજા આવી હતી. તમને નવાઈ લાગશે કે બે પ્રકારના અંગ્રેજી છે, એક બ્રિટિશ ઇંગ્લિશ અને એક અમેરિકન ઇંગ્લિશ. અમેરિકન ઇંગ્લિશની અંદર ઇન્ટરનેટનો પ્રભાવ વધતા આપણે બધું બોલવા માંડ્યા એ વાત અલગ છે, પરંતુ એની અંદર બધામાં વિલ વપરાય છે. જ્યારે બ્રિટિશ ઇંગ્લિશની અંદર આઈ અને વી સાથે શું વપરાય છે? શેલ. તો આપણે બ્રિટિશ પ્રજા છે એ શાસન માટે આવી હતી. એટલે ભારતની અંદર જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પેલું હોય ત્યારે આઈ અને વી સાથે આપણે શું લખવું પડે છે? શેલ લખવું પડે છે. અને વિલ લખો તો ખોટું પડે. એનું મેઇન કારણ શું? બોલવામાં ગમે તે બોલશો ચાલશે, પણ જ્યારે સ્પેશિયલી આની બ્લેન્ક હોય ત્યારે તમારે આઈ અને વી સાથે શું મૂકવું પડે છે? શેલ.
બીજી વસ્તુ છે કે જ્યારે તમારી પાસે સત્તા હોય, હવે અહીંયા હમણાં આપણે આગળના પેલામાં ભણાવ્યું હતું મેં કે જ્યારે વચન આપવાની વાત હોય અથવા તમામ સત્તા જ્યારે આપણી પાસે હોય ને ત્યારે બધા કરતા સાથે શું વાપરી શકાય? શેલ વાપરી શકાય. જોકે હજુ તમે કાળ શીખી રહ્યા છો ત્યારે હું આ માહિતી નહીં આપું. જ્યારે મારી પાસે સત્તા છે, થોડીક કહી દઉં, મારી પાસે સત્તા છે કે તમારે જવું પડશે એટલે તમને કાઢી મૂકવાની સત્તા મારી પાસે હોય ને તો યુ શેલ કહી શકાય. યુ સાથે પણ શેલનો ઉપયોગ થાય, પરંતુ એના માટે આપણે સ્પેશિયલી વિડીયો બનાવશું અને શીખશું. મેં તમને કહી તો દીધું કે પ્રિન્સિપાલ એવું કહી શકે સ્ટુડન્ટ્સને કે યુ શેલ ગો, તારે જવું પડશે, પરંતુ અન્ય કોઈ કેમ કહે કે તારે જવું પડશે તો એની સાથે યુ સાથે વિલ જ વાપરવું પડે, જેમ આપણે અહીંયા આપેલું છે. પરંતુ અત્યારે આપણે આની લાંબી ચર્ચાઓ નહીં કરીએ, સ્પેશિયલી વિડીયો બનાવશું કે બધા જ કરતા સાથે શેલનો ઉપયોગ ક્યારે થઈ શકે. તો અત્યારે ખાલી આટલું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તો કે આઈ અને વી સાથે શું વાપરવાનું છે? શેલ વાપરવાનું છે. અને એ સિવાય બધા સાથે શું વાપરવાનું છે? વિલ. શું કામ? બીકોઝ ઓફ બ્રિટિશ ઇંગ્લિશ. We use British English in India. That's why we have to use these helping verbs in future tense. તો હવે આપણે ભણીએ જે વાક્ય રચના છે હકાર નકારને પ્રશ્નાર્થ પ્રમાણે કેવી રીતે એક્ઝામ્પલ છે એ સેટ થશે. તો પોઝિટિવ વાક્ય રચના, જેમ હમણાં તમને કીધું એમ સ્ટ્રક્ચર પાછું યાદ કરાવી દઉં તો કે સબ્જેક્ટ પ્લસ શેલ will V1 ઓબ્જેક્ટ અધર વર્ડ. પોઝિટિવ વાક્ય રચનામાં આપણે આટલું જ યાદ રાખવાનું છે. હવે ઉદાહરણ જોઈએ. હું તમને અંગ્રેજી શીખવીશ. વિદ્યાર્થી મિત્રો, એક બીજી બાબતની ચર્ચા નાનકડી એવી કરી દઉં કે જેમાં છેલ્લે શકોરાનો શ આવતો હોય, જેમાં અહીં આવેલો છે, એ ભવિષ્યકાળ હોય, એટલે તમને ગુજરાતી વાક્ય સમજવામાં મજા આવશે. હું તમને અંગ્રેજી શીખવીશ, તો હું એટલે શું થશે? આઈ. આઈ સાથે શેલ આવે કે વિલ? તો કે આઈ સાથે શું આવે? શેલ. આઈ શેલ. કઈ ક્રિયા કરીશ? અહીંયા વર્બ મૂકવાનો છે, તો ટીચ. તમને એટલે યુ ઇંગ્લિશ. બીજું ઉદાહરણ જોઈએ. મેં હમણાં જે કીધું તો એ જ કે મોદી રાજકોટ આવશે. આમાં ક્રિયા કોણ કરવાનું છે? તો કે મોદી. એની સાથે શું આવશે? તો કે મોદી સાથે વિલ, કારણ કે નામ છે. મોદી વિલ આવું એટલે કમ ટુ રાજકોટ. ત્યારબાદ આપણે જોઈએ અર્થ મોહિલને બોલાવશે. તો ક્રિયા કરવા વાળું કોણ છે? અર્થ will call to મોહિલ. અહીંયા ટુ શેના લીધે આવે છે? આપણો ટુ વાળો પ્રિપોઝિશનનો વિડીયો જોઈ લેશો. હવે જોઈએ ખાસ તો જ્યારે કીવર્ડ્સના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની હોય એ પ્રકારના વાક્ય. તો તેણી આવતા મહિને જન્મદિન ઉજવશે. તો તેણી એટલે શું થયું? શી. શી સાથે શું આવે? વિલ. ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે. સેલિબ્રેટ બર્થડે. ક્યારે ઉજવશે? આવતા મહિને. નેક્સ્ટ મંથ. હવે અહીંયા તમને આ કીવર્ડ્સ આપી દે છે કે આ કાળ કયો છે? તો કે સાદો ભવિષ્યકાળ છે. તો આ અહીંયા તમારે ખાલી જગ્યા પડેલી હોય તો શેલ વિલ પ્લસ V1 મૂકવું પડે.
બસ આટલું સિમ્પલ હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા માર્ક્સ મેળવવાનું. એટલે જો સારા માર્ક્સ મેળવવા ઈચ્છતા હોય તો આ પ્રકાર તમારે બ્લેન્ક્સની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને એ પ્રેક્ટિસ છે એ લગભગ 100 જેટલી પ્રેક્ટિસ અમારી ઇઝી ઇંગ્લિશમાં આપેલી છે કાળની. હવે આપણે જોઈએ તો કે આપણે પોઝિટિવ વાક્ય રચના જોઈએ. હવે જોઈએ નેગેટિવ વાક્ય રચના. નેગેટિવ વાક્ય રચનાની અંદર સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ, શેલ, will, not, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ. બસ આટલું સ્ટ્રક્ચર હોય છે. શેલ વિલ પછી તમારે શું મૂકી દેવાનું હોય છે? નોટ મૂકી દેવાનું હોય છે. દાખલા તરીકે કોહલી આવતી મેચ રમશે નહીં અથવા તો નહીં રમે તો શું થશે? કોહલી નામ છે એટલે વિલ આવશે. ત્યારબાદ નકાર વાક્ય રચના એટલે નોટ આવશે. કોહલી વિલ નોટ પ્લે ધ નેક્સ્ટ મેચ. કેટલું સિમ્પલ છે જો. માત્ર ને માત્ર પહેલા કરતા મૂકી દીધો, ત્યારબાદ શેલ વિલ મૂકી દીધું, નકાર વાક્ય રચના હેત નોટ મૂકી દીધું, ક્રિયાપદનું આપણે મૂળ રૂપ જ હતું, અને ત્યારબાદ જે છે તે કીવર્ડ્સ મૂકી દેવાનો રહેશે. આપણે કહીએ હીરવા આવતીકાલે શાળાએ જશે નહીં તો શું થશે? હીરવા will not go to school tomorrow. બસ ત્યારબાદ હજુ જોઈએ એકાદું ઉદાહરણ. તો હું તમને વાર્તા કહીશ નહીં તો હું એટલે શું થશે? તો કે હું એટલે થશે આઈ સાથે કોનો ઉપયોગ થાય? શેલ. નોટ કહેવું એટલે થાય ટેલ તો વાર્તા એટલે શું થશે? સ્ટોરી. તો નકાર વાક્ય રચના એકદમ સરળ છે. માત્ર શેલ વિલ પછી તમારે શું મૂકી દેવાનું છે? નોટ મૂકી દેવાનું છે. તો હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. આટલું તો તમને યાદ રહી જ ગયું છે. પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ. બરોબર. હવે જોઈએ એનું સ્ટ્રક્ચર શું હતું? તો કે સ્ટ્રક્ચર હતું શેલ વિલ, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ V1, ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્ડ, અને ત્યારબાદ શું હતું? ક્વેશ્ચન માર્ક. આપણે વિડીયોની શરૂઆતમાં જોઈ લીધું છે એ જ પ્રમાણે લઈએ. શું પૂર્વિશા MBA કરશે? આનો જવાબ છે એ હા કે નામાં આવશે. તો હા કે નામાં આવતું હોય એનો મતલબ એવો થાય કે તમારે શું કરવું પડશે? તો કે શેલ વિલ ક્યાં લેવું પડશે? વાક્યની શરૂઆતમાં જ. તો વાક્યનો શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ રાખશું. પૂર્વિશા નામ છે એટલે શું આવશે? વિલ. પૂર્વિશા કરવું એટલે શું થશે? ડુ MBA. જવાબ છે બે રીતે આપી શકાય. યસ. પૂર્વિશા માટે શું વાપરી શકાય? શી વિલ ડુ MBA. જો નામાં આપવો હોય તો નો, શી વિલ નોટ ડુ MBA. બે રીતે હકાર અને નકારની અંદર જવાબ આપી શકાય. ત્યારબાદ આપણે બીજું લઈએ
શું હેતલ આવતીકાલે નવું યુનિટ ભણાવશે? તો will હેતલ ક્રિયા કઈ કરવાની છે? ભણાવવાની. ટીચ ન્યૂ યુનિટ ટુમોરો. તમે જવાબ બંને રીતે આપી શકો. યસ, શી વિલ ટીચ ન્યૂ યુનિટ ટુમોરો. અને નો, શી વિલ નોટ ટીચ ન્યૂ યુનિટ ટુમોરો. તો કેટલી સરળ વાક્ય રચના છે તમે જુઓ. માત્ર ને માત્ર પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે વિલ ક્યાં લેવાનું છે? આગળ લેવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. વિલ ક્યાં લેવાનું છે? આગળ લેવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. આખા કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, આ સિવાય એક પણ ક્રિયાપદનું રૂપ આવતું નથી. આ કાળના કીવર્ડ્સ આવડે એટલે તમે આરામથી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેય માર્ક્સ ગુમાવશો નહીં. એક વાત ખાસ યાદ રાખવાની છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જ માણસને મહાન બનાવે છે અથવા તો પરફેક્ટ બનાવે છે. અને એના માટે પ્રેક્ટિસ તમારે સૌથી વધારે કરવી હોય તો અમે 100 MCQ પણ આપેલા છે, જેથી કરીને બધા જ કાળની પ્રેક્ટિસ થઈ શકે અને તમે ઓળખી શકો કે કયા કાળ છે. આ ઉપરાંત ટૂંક સમયની અંદર જ અમે MCQ બુક લઈને તમારી વચ્ચે આવી રહ્યા છે. MCQ બુકની અંદર પણ અમે એવું જ સમજાવેલું હશે, એટલે કે અહીંયા કીવર્ડ્સ છે એમાં હાઇલાઇટ કરી દીધો હશે એટલે તમને ખબર પડી જશે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે કાળ ઓળખવો. આ કીવર્ડ્સ જ હાઇલાઇટ કરી દીધો હશે, જેના આધારે તમારી કાળની ખાલી જગ્યા તમે પૂરી શકશો. પછી અહીં બે બ્લેન્ક હોય તો વિલ મૂકવું અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. શું કામ? તો કે ટુમોરો છે એ ભવિષ્યકાળ બતાવે છે, તો આ બંને બ્લેન્ક હોય તો પણ તમે આરામથી ઓળખી શકશો. અમે ઝડપથી આ બુક છે એ લોન્ચ કરી રહ્યા છીએ, પરંતુ હજુ તમારે ઇઝી ઇંગ્લિશ વસાવવાની બાકી હોય તો તાત્કાલિક છે એ તમે અમારો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અમે ઘણો સમયથી તમારી સાથે અને તમે અમારી સાથે છો અને અમે તમારી સાથે છીએ. તો અમને હવે તો ખ્યાલ આવતો જ રહે છે અને આવી જ જાય છે કે તમે કયા પ્રકારે શીખવા ઈચ્છો છો. અમે તમારી અપેક્ષા પૂર્ણ કરવામાં સફળ રહેતા હશું તો જ તમારો આટલો પ્રતિસાદ મળતો હશે એ અમે જાણીએ છીએ. જેથી કરીને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને બિંદાસ્ત જણાવજો, અમે વિડીયોના માધ્યમથી તમને શીખવીશું. અમારા વિડીયો છે એ લાઈક કરતા રહેશો, પસંદ કરતા રહેશો અને શેર કરતા રહેશો. આભાર મિત્રો.